યુરોપમાં પ્રચંડ ગરમીથી હાહાકાર છે। પશ્ચિમ યુરોપને આગની ભઠ્ઠીમાં શેક્યા પછી હવે હીટવેવનું મોજું મધ્ય અને પૂર્વીય યુરોપ તરફ ફંટાયું છે, જેના પગલે જર્મની, સ્વિટ્ઝરલેન્ડથી ડેનમાર્ક સુધી વિક્રમી તાપમાન નોંધાયું છે। ગરમીથી સૌથી વધુ પ્રભાવિત દેશ ફ્રાન્સ બન્યો છે, જ્યાં ભીષણ ગરમીના કારણે 1000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં 85% મોત વૃદ્ધોના થયા છે। ફ્રાન્સમાં ગરમીના કારણે રસ્તા, ટ્રેકના લોખંડના પાટા પીગળવાનું જોખમ પણ સર્જાતા ટ્રેનો રોકવી પડી છે। વીજળી ઠપ થવાના કારણે 50,000થી વધુ લોકો વીજળી વિના પરેશાન થયા છે। તો ગરમીથી લોકો એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે ફ્રાન્સમાં લોકો એસી, પંખા, કુલરની ખરીદી માટે પડાપડી કરી રહ્યા છે। ન માત્ર ફ્રાન્સ પરંતુ બ્રિટનમાં જ આવી સ્થિતિ છે। બ્રિટનના ઇતિહાસમાં પહેલી વખત સતત 3 દિવસ રેડ વોર્નિંગ આપવામાં આવી છે। આ તરફ સ્પેનની વાત કરીએ। સ્પેનમાં સૌથી વધુ 45.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે 212 લોકોના મોત થઈ ચૂક્યા છે। ઓમેગા બ્લોક ગરમીના મોજાએ યુરોપના 16 દેશોમાં ઉનાળાની શરૂઆતના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। સામાન્ય રીતે ઠંડો પ્રદેશ ગણાતા યુરોપમાં જૂન મહિનામાં અનેક દેશોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। યુરોપમાં અંદાજે 19.1 કરોડ લોકો 35 ડિગ્રીથી વધુ ગરમીમાં શેકાઈ રહ્યા છે।